ચાલો મિત્રો, આજનો વર્ડ છે 15મા દિવસનો વર્ડ જે લેવા જઈ રહ્યા છે તે કયો છે તો કે ઇન્ટેલિજન્ટ. એકદમ કેવો હોય તો કે બુદ્ધિશાળી. તો અહીંયા જુઓ, આ ભાઈ જે છે પોતે કંઈક આમ સારું એવું કરી અને ખુશ થઈ ગયો એવું લાગે છે, પણ હકીકતમાં શું છે અહીંયા લખેલું છે આઈ ફાઉન્ડ ધ આન્સર. શા માટે? તો કે હું બુદ્ધિશાળી છું એટલે મને પ્રશ્નનો જવાબ મળ્યો છે. બીજું, આઈ લવ લર્નિંગ ન્યૂ થિંગ્સ. જેને શું કીધું કે જે ઇન્ટેલિજન્ટ હોય, જે બુદ્ધિશાળી હોય તેને શું હોય છે તો કે હંમેશા નવી વસ્તુઓ શીખવાનો શું હોય છે, આતુરતા રહે છે. અહીંયા શું કીધું, સ્માર્ટ એન્ડ ક્વિક ટુ થિંક ઓફ. એકદમ સ્માર્ટ હોય છે અને ઝડપથી વિચાર. આ વ્યક્તિ એટલે બુદ્ધિશાળી, બરાબર ને? બુદ્ધિશાળી હોય છે. તેના માટે સિનોનિમ્સ છે તો શું છે? સ્માર્ટ, પછી વાઇઝ, શાર્પ અને બ્રાઇટ. આ તેજસ્વી, શાર્પ એટલે તીક્ષ્ણ, વાઇઝ એટલે ડાયો અથવા તો ઝડપથી શીખનાર, અને સ્માર્ટ એટલે સારું એવું જાણનારો. એના એક્ઝામ્પલની ચર્ચા કરીએ. રિયા ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. રિયા કેવી છે તો કે એક હોશિયાર વિદ્યાર્થીની છે. પછી બીજું, હર્ષદ ગીવ્સ એન ઇન્ટેલિજન્ટ આન્સર. હર્ષદે શું કર્યું તો કે એક બુદ્ધિમત્તાપૂર્વકનો જવાબ છે તે આપ્યો. પછી કે છે ઇન્ટેલિજન્ટ પીપલ થિંક બિફોર ધે એક્ટ. બુદ્ધિશાળી લોકો છે તે પોતાના વર્તન કર્યા પહેલા શું કરે છે તો કે વિચારે છે. તો આ છે આપણો વર્ડ ઓફ ધ ડે. અને આપ શેના વિશે બુદ્ધિમત્તા ધરાવો છો તેની મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપશો.